ચલો તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું ટેલી પ્રાઇમ, જે અહીંયા તમને મળી જશે બ્લુ, યલો એન્ડ સ્કાય બ્લુ કલરમાં. આને ઓપન કરવાનું. પહેલા ટેલી યરથી 9 આવતું હતું, હવે ટેલી પ્રાઇમ છે. વર્ઝન અપડેટ થઈ ગયું છે, બરાબર. અપડેટ થઈ ગયું એટલે જેવી રીતે આપણા મોબાઈલોમાં બધી એપ્લિકેશનો અપડેટ થાય છે, એવી રીતે ટેલી બી અપડેટ થાય છે. ટેલી સિવાય બીજા બી સોફ્ટવેરો દર મહિને અપડેટ થયા જ કરતા હોય છે, મહિને વર્ષે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ અહીંયા જે તમને દેખાય છે મેઇન સ્ક્રીન, બરાબર. આ મેઇન સ્ક્રીનની અંદર સૌથી પહેલા છે અહીંયા ટેલી પ્રાઇમ ગોલ્ડ લખેલું. ગોલ્ડ એટલે કે લાયસન્સ વર્ઝન આવે છે, જેની અંદર સૌથી ટોપ લેવલનું હોય તો ગોલ્ડ છે. એક ગોલ્ડ આવે છે, સેકન્ડ નંબરનું સિલ્વર આવે છે, બીજું એક આવે છે ઈડીયુ એટલે કે એજ્યુકેશન, બરાબર. ઈડીયુ ફ્રી છે, કોઈ બી કોમ પરથી ડાઉનલોડ કરીને આરામથી એની અંદર વર્ક કરી શકે છે, બરાબર. તમે બી કરી શકો છો. ખાલી ગોલ્ડ અને સિલ્વર એવું છે કે જેને પરચેસ કરવું પડે છે, બરાબર. અને કોસ્ટલી હોય છે એવું નહીં કે હા કાલે જઈને દુકાનમાંથી ખરીદી લીધું, 100, 200, 500, 1000 રૂપિયાનું આવે એવું નહીં. વધારે એની કિંમત હોય છે, મોંઘું હોય છે. મોસ્ટલી કંપનીઓ વાળાને એજ્યુકેશન સેન્ટર વાળા હોય તો એ લોકો યુઝ કરી શકે એનો, કારણ કે એ લોકોને સામે એવી ઇન્કમ બી મળતી હોય. પણ યાદ રાખવાનું કે તમે જે શીખ્યા છો એ કયા વર્ઝનમાં શીખ્યા છો, તમને પૂછી શકે કોઈ. અને પોતાના એક નોલેજ માટે બી યાદ રાખવાનું કે તમે ગોલ્ડમાં શીખેલા છો. ગોલ્ડ હોય, સિલ્વર હોય કે એજ્યુકેશન વાળું હોય. ફરક ખાલી એટલો જ છે કે એજ્યુકેશન મોડમાં તમે ડેટ નહીં બદલી શકો, જ્યારે ગોલ્ડમાં, સિલ્વરમાં તમે રોજની ડેટ બદલી શકો છો. એજ્યુકેશનમાં તમારું આખું 1 એપ્રિલથી લઈને 31 માર્ચનું વચ્ચેનું જ બતાવશે, પણ મહિનો અંદર બદલવા જશો ઓક્ટોબર, નવેમ્બર તો એ નહીં થાય, બરાબર. એપ્રિલ એટલે કે એપ્રિલ જ ચાલશે લાસ્ટ સુધી. તો અહીંયાથી સ્ટાર્ટ કરે તો સૌથી પહેલા અહીંયા જે દેખાય છે લિસ્ટ ઓફ કંપની. લિસ્ટ ઓફ કંપની એટલે કે બધાની કંપનીઓ. કંપનીઓ મીન્સ કે જે રીતે ફોલ્ડર હોય છે, ફોલ્ડરની અંદર આપણે આપણી ફાઇલો સ્ટોર કરીએ બસ ઓલમોસ્ટ એની જેમ, બરાબર. તો ફોલ્ડર મીન્સ કે ફોલ્ડરની અંદર ફાઇલો, તો કોની ફાઇલો હોય તો આપણી પોતાની જે ફાઇલો હોય. જેવી રીતે કે મારી પાસે મોબાઈલની અંદર આપણી પાસે ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, વોટ્સએપ છે, તો એની જે બધી ફાઇલો હોય આપણાને ગેલેરીમાં, તો એનું એક ફોલ્ડર દેખાય, એ ફોલ્ડરની અંદર એની ફાઇલો હોય, બરાબર. તો એ ટાઈપનું આપણે વોટ્સએપના ફોટા જોવા હોય તો વોટ્સએપમાં જઈશું, ઇન્સ્ટાના જોવા હોય તો આપણે ઇન્સ્ટામાં જઈશું. તો એ ફોલ્ડર ને ફોલ્ડર પ્રમાણે ફાઇલ એ થયું. તો અહીંયા બી એક જાતની કંપનીઓ જ આપી છે, અને કંપનીની અંદર આપણો ડેટા. તમે 2-3 કંપનીઓમાં વર્ક કરો છો તો કંપનીઓનું નામ લખીને એ જ કંપનીમાં રોજના ડેટા તમે સ્ટોર કરી શકો છો. લાઈક એક મેડિકલ છે, પછી એક પ્રોવિઝન સ્ટોર છે. પ્રોવિઝન સ્ટોરનો ડેટા અલગ, મેડિકલનો ડેટા અલગ, બરાબર. તો એ ડેટા નાખવા માટે તમને અહીંયા પાર્ટ આપેલા છે, એ તમે ડેલી એન્ટ્રીઓ કરવા માટે યુઝ કરી શકો છો. ઇન્સ્ટોલ તમારી એક પોતાની જગ્યા એવું સમજો, બરાબર, જેની અંદર તમે રોજે વર્ક કરો. અહીંયા જે રીતેનું દેખાય છે કે રીના છે, વનિતા છે, આ બધા સ્ટુડન્ટ છે, એમને એમની કંપનીઓ બનાવેલી છે, જેની અંદર બધા વર્ક કરે છે. રીના એની કંપનીમાં જ વર્ક કરશે, વનિતા એમની જ કંપનીમાં વર્ક કરશે, બરાબર. તો અહીંયા કંપની છે, વચ્ચે એના કોડ આપેલા છે, અને છેલ્લે આપેલા છે ડેટના ઓપ્શન, બરાબર. 1 એપ્રિલથી લઈને 31 માર્ચ. આપણા અકાઉન્ટમાં એવો નિયમ આવે છે કે એપ્રિલ મહિનો આપણું સ્ટાર્ટિંગનું કહેવાય ને 31 માર્ચ આપણું ક્લોઝ કહેવાય, બરાબર. ગમે તે આપણું ન્યુ યર હોય, દિવાળીનું હોય કે જાન્યુઆરીનું હોય, પણ અકાઉન્ટ ફિલ્ડમાં આપણું ન્યુ યર એટલે કે 1 એપ્રિલ એવું સમજો, બરાબર. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાનું છે ક્રિએટ કંપનીથી. તો અહીંયા ક્રિએટ કંપનીમાં આવવાનું. બેસજો તો ત્યાં, વાંધો નહીં, એમાં નહીં દેખાય. અહીંયા ક્રિએટ કંપનીમાં આવી જવાનું. ક્રિએટ કંપનીમાં સૌથી પહેલા અહીંયા આપેલું છે સી યુઝર પબ્લિક ટેલી પ્રાઇમ ને ડેટા, બરાબર. તો આ એક એડમિશન ફોર્મ ફિલઅપ કરીએ બસ એવી જ રીતે ડેટા ફિલઅપ કરવાનો છે, એના માટેની સ્કીમ છે. પણ અહીંયાથી જ શરૂઆત થશે, આના વગર આપણે આગળ એન્ટર નથી કરી શકતા. તો સૌથી પહેલા સી યુઝર શું છે, તો આને મિનિમાઇઝ કરું. અહીંયા આવવાનું ધીસ પીસીમાં. ધીસ પીસીની અંદર અહીંયા છે સી ડ્રાઈવ, એમાં જે પહેલું સી લખેલું છે આ જ છે, આ સી ડ્રાઈવ. સી ડ્રાઈવની અંદર યુઝર,
યુઝરની અંદર પબ્લિક અને પબ્લિકની અંદર ટેલી પ્રાઇમ, ટેલી પ્રાઇમની અંદર ડેટા. બરાબર, તો આ બધાની કંપનીઓ છે, આ ફોલ્ડરોની સાથે બધાનો ડેટા કનેક્ટ છે. જો અહીંયાથી મેં કોઈ બી એક ફોલ્ડરને ડિલીટ કરું તો ત્યાં ટેલીમાંથી આખી આખી કંપની નીકળી જાય. બરાબર, એટલે એવું નહીં વિચારવાનું કે ખાલી હશે, પણ બહુ કામની વસ્તુ છે. અને એના નંબર બી છે, જોવો 1 2 3 4 5 ને 6. 6 નંબર છે આ એમસીક્યુમાં પૂછાશે. 6 આંકડાના નંબર આવશે કંપની ક્રિએશનમાં. તો જો અહીંયા આવી ગયું યુઝર પબ્લિક ટેલી પ્રાઇમ. હું આને બંધ કરું, ટેલીમાં આવી જઈએ તો ઓલમોસ્ટ સી યુઝર પબ્લિક ટેલી પ્રાઇમ ને ડેટા. બરાબર, તમારે બેકઅપ લેવો હોય તો તમને આ જગ્યાએ મળી જાય. બરાબર, કાલ ઉઠીને તમારી જગ્યા ચેન્જ થાય, તમે જે કોમ્પ્યુટરમાં વર્ક કરો છો કે ત્યાંનો ડેટા તમને ઘરે જઈને બી જોઈએ છે, કન્ટિન્યુ કરતા હોવ તો તમે ડેટાનો બેકઅપ લઈ જઈને કરી શકો છો. તો એ તમને અહીંયા આ પાર્ટમાં મળે. આ પાર્ટમાંથી તમે લઈ શકો છો, અધરવાઇઝ ત્યાં તમે એને સ્ટોર બી કરી શકો છો. એટલે આ નાનું છે પણ કામનું છે. તો આ પછી આપણે શીખીશું બેકઅપ અને રિસ્ટોરનું ચેપ્ટર આવશે. હમણાં માટે આપણે ખાલી અહીંયા ચેન્જીસ નહીં કરવાના, એન્ટર કરીને નીચે. સૌથી પહેલા છે અહીંયા કંપની નેમ. કંપની નેમમાં તમે તમારું નામ, પછી જ્યાં વર્ક કરો છો ત્યાંનું નામ કઈ બી લઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ હમણાં મેં મારું નામ લખી દઉં છું અક્ષતા, એન્ડ બાજુમાં હું લઈ લઉં છું નંદની. નંદનીને હમણાં હું શીખવાડી રહું છું એના માટે નંદની, એટલે મને યાદ રહેશે કે આ કંપનીમાં મારે એને કરાવ્યું. મેલિંગ નેમમાં સેમ રહેશે. એડ્રેસમાં તમે મેન્યુઅલી એડ્રેસ નાખી શકો છો. હમણાં માટે હું વડોદરા લખીશ. મેન્યુઅલી મીન્સ કે આપણો કોમ્પ્લેક્સનો નંબર, આજુબાજુનો એરિયા. પછી સ્ટેટ, તો સ્ટેટમાં આપણે લઈ લઈશું ગુજરાત. તમે જોશો તો બહુ જ બધા સ્ટેટ આપેલા છે, પણ નામ ટાઈપ કરશો એટલે તમને મળી જશે. કન્ટ્રી તો આપણે ઇન્ડિયા જ રહેશે. પછી પિનકોડ, તો હમણાં માટે આમાં બી હું કોઈ બી લઈ લઉં છું. પછી ટેલિફોન, જો આપવો હોય તો કમ્પલસરી નથી, અને મોબાઈલ નંબર એ બી હમણાં તમે કોઈ બી લખી શકો છો. ફેક્સની અંદર કોઈ બી 4 નંબર લઈ લેવાના. બરાબર, જો હું તમને બતાડું છું કે ફેક્સ એટલે શું, એના માટે 4 નંબર લઈ લેજો. એને 4 નંબર આવે. ઇન્સર્ટ એવું સમજો કે મારી પાસે બી ફેક્સનું મશીન છે ને તમારી પાસે બી મશીન છે, તો તમારો નંબર હશે હું નાખીશ, મારો નંબર હશે હું નાખીશ. મારે અહીંયાથી તમને કંઈક પ્રિન્ટ આઉટ મોકલજો તો હું મોકલી શકું. જેવી રીતે કે ઝેરોક્સમાંથી કેવું પેપર નીકળે બહાર ઝેરોક્સ કાઢીએ તો એવું આની અંદર હોય. તો મારે અહીંયાથી તમને કંઈક મેલ વગેરે કરવો હોય, જેની અંદર પ્રિન્ટ આઉટ હોય, બિલ વગેરે જે આપણે કહીએ, એ તમને ત્યાં તમારા કંપનીમાં મળે, તમારી પાસે જે મશીન હશે એમાંથી. પછી બતાડું છું કેવું છે. હમણાં નીચે હું લઈ લઈએ એને. વેબસાઇટ હોય તો વેબસાઇટ, ના હોય તો સ્કીપ કરાય. હવે અહીંયા છે ફાઇનાન્શિયલ યર અને બુક્સ. ફાઇનાન્શિયલ યરની અંદર ડેટ આપેલી છે 1 એપ્રિલ અને 25, જે મેં તમને કીધું કે આપણે સ્ટાર્ટિંગનો જે મંથ હોય એ યુઝ કરીએ છીએ એપ્રિલનો. આપણા વર્ષનો સ્ટાર્ટિંગનો મહિનો છે એપ્રિલ. વર્ષ 25 જ રહેશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે એપ્રિલ આવશે તો પાછળ 26 હશે, અને આગળનું 1 એપ્રિલ ચેન્જ નહીં થાય. નીચે છે બુક્સ. બુક્સ આપણે બદલી શકીએ છીએ. એમાં આપણે જે તારીખથી બિઝનેસ ચાલુ કર્યું હોય એ તારીખ નાખી શકીએ છીએ. બરાબર, પ્રોપર નહીં. તો અમને તો કંઈ ચેન્જીસ નહીં કરવાના, ખાલી એન્ટર કરીને નીચે. પછી આપણી કરન્સી છે ને એનું ફોર્મલ નેમ છે, તો આમાં બી કોઈ ચેન્જીસ નહીં. અહીંયા આપવાનું એન્ટર અને એન્ટર, એક્સેપ્ટ આવે ત્યાં સુધી. એક્સેપ્ટ એટલે કે સેવ કરશું. બરાબર, તો એન્ટર આપી દેવાનું. આ બની ગઈ તમારી કંપની. બરાબર, જો અહીંયા લખેલું છે અક્ષતા નંદની. આ બધા ઓપ્શનો ટેક્સ એપ્લાય કરવા માટે છે. ટેક્સ એપ્લાય એટલે કે હમણાં આપણે જ્યારે શીખીશું તો એમાં કોઈ ટેક્સનો આન્સર લાવવાનો નહીં આવે. નોર્મલી પહેલા બેઝિક એન્ટ્રીઓ આપેલી છે એ કરવાની આવશે, પણ પાછળથી તમને જીએસટી છે, ટીડીએસ છે, વેટ છે, આ બધા ટેક્સ શીખવાના આવશે. તો એને એક્ટિવેટ કરવા પડે. એ ડાયરેક્ટ ઓન ના હોય કે તમે કંઈક એન્ટ્રી પાડીને તમને ટેક્સ મળી ગયો એવું નહીં. એની પણ અમુક સેટિંગ્સ કરવી પડે છે. તો આ બધા ફીચર્સ છે એના માટે.
તો હમણાં આમાં કઈ કરવાનું નથી, પછી આનો યુઝ કરીશું. તમને પ્રેસ કરવાનું છે કંટ્રોલ એ, કંટ્રોલ ની જોડે એ દબાવવાનું, એટલે સ્કીપ થઈ જશે. એટલે આપણે એક સ્ટેપ આગળ આવી જઈશું, આપણો મેઇન સ્ટેપ આવી ગયો. બરાબર, જો આપણી સ્ક્રીન પણ બદલાઈ ગઈ. પહેલી સ્ક્રીન જતી રહી, એન્ટર થવા માટેની હતી, બીજી સ્ક્રીન આવી. બીજી સ્ક્રીન ની અંદર અહીંયા ક્રિએટ છે, અલ્ટર છે, ચાર્ટ ઓફ અકાઉન્ટ છે. આપણે કંપની બનાવીએ ને પછી જ આનો યુઝ થાય, બાકી ના થાય. બરાબર, તો પહેલા કંપની બનાવવી પડે, અને કંપની જો તમારી ઓલરેડી બનેલી છે તો તમે ડાયરેક્ટ સિલેક્ટ કરીને લાવી શકો છો. કેવી રીતે? તો એક વખત ને બહાર નીકળી જાઓ, હું ફરીથી ટેલી ચાલુ કરીશ. મને આ જ કંપનીનો યુઝ કરવો છે, હવે મારે નવી નથી બનાવી. તો જો અહીંયા મેં લખીશ નામ, અહીંયા જ નામ સર્ચ કરવાનું. જો અક્ષતા નંદની આવી છે ને, બસ એના પર એન્ટર કરી દેવાનું એટલે કંપની બની જશે. સોરી, ઓપન થઈ જશે. હવે બીજો એક ટાસ્ક આપું કે ચલો કંપની તો બનાવી દીધી, પણ મેં તમને એવું કહ્યું હજી બીજી કંપની બનાવો. પેલી સ્ક્રીન તો જતી રહી, વારંવાર થોડી એસ્કેપ કરીને બહાર થી અંદરથી બહાર કરીશું. તો શું કરવાનું? જુઓ, અહીંયા ઉપર આપેલું છે કે કંપની. કે શોર્ટકટ છે, કંપની મેન્યુઅલી સ્ટેપ છે. કે નો મીનિંગ કે કંપનીમાં જઈ શકો છો. વાય, ઝેડ, જી, ઓ આ બધા શોર્ટકટ છે. અલ્ટરની જોડે હું કે દબાઈશ તો કંપનીનો ઓપ્શન આવશે. અલ્ટરની જોડે વાય તો ડેટા, અલ્ટરની જોડે છે ને અલ્ટરની જોડે જી. તો આ બધા શોર્ટકટ આપેલા છે, યાદ રાખજો. આ બધા ઓપ્શનો માટે ઓલ છે. અહીંયા બી શોર્ટકટ જ છે, F2 F3. બરાબર, તમારા કીબોર્ડમાં ઉપર ફંક્શન કી આપી છે. સિમ્પલ નંબર છે ને, નંબરની ઉપર ફંક્શન કી છે. તો F2 તો જોવો ડેટ આવી ગઈ, પછી F3 તો કંપની આવી ગઈ. તો આપણે જતા રહીએ કંપનીમાં. કંપનીની અંદર પહેલો સ્ટેપ છે ક્રિએટ. ક્રિએટમાં એન્ટર કરવાનું. ફરીથી તમારે જે કંપની ક્રિએટ કરવી છે એનું નામ લઈ લેવાનું. કે ટેમ્પરરી મેં અહીંયા લખી દઉં છું અક્ષતા 1, અહીંયા ગુજરાત. શોર્ટકટમાં આટલું લખી દેવાનું, નામ અને ગુજરાત કમ્પલસરી. બીજું તમે અમને ટેમ્પરરી સ્કીપ કરી શકો છો, કંટ્રોલ એ દબાઈ દો, કંપની બની ગઈ. ફરીથી આ જ ઓપ્શન આવી ગયો, આવશે જો ઓલ ટાઈમ આવશે, ધેન કંટ્રોલ એ. બરાબર, જો મારી અહીંયા કંપની આવી ગઈ. પહેલો જે ઓપ્શન જતો રહ્યો હમણાં ફીચર્સ વાળો, એને તમારે પાછું જોઈએ તો F11 દબાવવાનું. તમારી કંપની સિલેક્ટ કરવાની એટલે ઓપ્શન આવી જશે. બરાબર, જ્યારે આ તો પાછળથી યુઝ કરીશું એટલે ફરી બતાડીશ, પણ જો અમને તમને જરૂર હોય તો એના માટે બતાડું કે આને પાછું પણ આપણે આ રીતે લાવી શકીએ. તો મારી જો કંપની આવી ગઈ અક્ષતા 1 to 12. તો જો અહીંયા આપણાને બતાવે છે કરંટ પીરિયડ ને અહીંયા બતાવે છે કરંટ ડેટ, એટલે કે 1 એપ્રિલની તારીખ અને અહીંયા વાર અને વર્ષ. કરંટ પીરિયડ એટલે કે એપ્રિલ થી લઈને 31 માર્ચ એવું બતાવે છે. નો વાઉચર એન્ટર મીન્સ કે હજી આપણે કઈ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું. ટ્રાન્ઝેક્શન એટલે કે જે આપણો મેઇન સ્ટેપ છે કે જેની એન્ટ્રી આપણે આની અંદર પાડવાની છે રોજબરોજની, એ હજી કરી નથી એટલે નો બતાવે છે. તમે કરશો તો તમને લાસ્ટ ડેટ અહીંયા જોવા મળશે, ડેટ ઓફ લાસ્ટ એન્ટ્રી. એટલે તમને ખબર પડે કે તમે છેલ્લી એન્ટ્રી કઈ કરેલી છે. અહીંયા યાદ રાખવાનું કે જે રીતે અક્ષતા 12 બતાવે છે, તો મેં અક્ષતા નંદની વાળી કંપની પર ક્લિક કરીશ તો જો એ કંપની પહેલા બતાવે છે. આનો મિનિંગ એવો કે તમે અહીંયા જે બી વર્ક કરશો એ બધું જ આ કંપનીમાં સેવ થશે. અહીંયા હું અક્ષતા 12 રાખીશ ઉપર, પહેલા નંબરમાં 8 બતાડે છે, તો હવે મેં વર્ક કરીશ તો બધું આમાં સ્ટોર થશે. એટલે કંપની અહીંયાથી સિલેક્ટ કરી દેવાની. બરાબર, તો ચલો બીજો સ્ટેપ હતો આ કંપની ક્રિએશન. અહીંયાથી 3 નંબરનો સ્ટેપ છે કંપનીને ડિલીટ કરવાની, અધરવાઇઝ ચેન્જીસ કરવા હોય એના માટે. કે અક્ષતા 12 કંપનીનું નામ મારે બદલી દેવું છે, કે અંદર કોઈ ઇન્ફોર્મેશન રહી ગઈ મારે ફરીથી નાખવી છે. તો એના માટે ફરીથી કંપનીમાં જવાનું, અલ્ટરમાં આવવાનું. અલ્ટરની અંદર તમારી કંપની સિલેક્ટ કરી દેવાની, એ જ ઓપ્શન ફરી આવી જશે. જો તમારાથી કંઈક ચેન્જીસ કરવાનું રહી ગયું છે તો તમે અહીંયાથી એડ કરી દો. કે ચાલો મેં અહીંયા પિનકોડ નંબર લઈ લઉં છું, મારાથી રહી ગયો, ટેલિફોન નંબર રહી ગયો, બરાબર, મોબાઈલ નંબર રહી ગયો, તો આટલું લખીને મેં કંટ્રોલ એ કરી દઈશ.
તો એ જ કંપનીમાં સેવ થઈ જશે. બાકી રહ્યું તો મેં ફરીથી ઇન્ફોર્મેશન નાખી દીધી. બરાબર. હવે આ જ કંપનીને મારે ડિલીટ કરવી છે, તો કંપનીમાં આવવાનું, અલ્ટરમાં જવાનું, ફરીથી કંપની સિલેક્ટ કરવાની ને પછી પ્રેસ કરવાનું ઓલ્ટની જોડે ડી. તમને અહીંયા ડિલેટનો ઓપ્શન મળી જશે. બરાબર. ડિલેટમાં એન્ટર. આર યુ શ્યોર? તો યસ. તમારી કંપની અહીંથી ટોટલી નીકળી ગઈ. જો અહીંયા કંપનીમાં જઈને આપણે સિલેક્ટમાં આવવાનું. સિલેક્ટમાં એને તમે કંપની સિલેક્ટ કરી શકો છો અને જોઈ પણ શકો છો કે કોની કઈ કંપનીઓ છે. તમારી પોતાની કંપની ઓપન કરવી હોય તો તમે કરી શકો. તો જો મારી એ કંપની હવે અહીંયા છે જ નહીં, ટોટલી ડિલીટ થઈ ગઈ. બરાબર. એટલે આ રીતે તમે કંપની ક્રિએટ કરી શકો છો, ચેન્જીસ કરી શકો છો અને નવી બનાવી હોય તો નવી. બરાબર. આજ માટે આટલું રહેશે. બીજો ટાસ્ક કાલે ફરી આટલું જોયું. એટલો મસ્ત શાંતિથી વિડીયો બન્યો ને.